સર પરીક્ષા જ્યારે આપવા જાય ને ત્યારે ઘણા સ્ટુડન્ટ એવું કહે છે અમે તો આમ વાંચી લેશું અમે તો આમ વાંચી લેશું, પણ સર તમારા મતે આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો અને લાઈફસ્ટાઈલ કેવી રાખવી અને રૂટીન શું હોવું જોઈએ? જો પરીક્ષા વખતે છે ને હું એવી સલાહ આપું કે સમતોલ આહાર લેવો. અત્યારે આધુનિક સમયમાં બધાને કેવું હોય કે જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ખાવાની વધારે ટેવ. તમે અવારનવાર જોતા હશો કે કંઈક સ્કૂલમાંથી છૂટે કે ક્લાસમાંથી છૂટે એટલે સીધા એ પફ ને એવું જ દાબેલી, પફ, વડાપાઉં, પકોડા, સમોસા, બરોબર, વધુ ને પીઝા ને બર્ગર ને. પણ એ બધી વસ્તુ ખાવાથી તમારા શરીરનો એક શેડ્યુલ છે એ વિક્ષેપ પડે છે. તો ક્યાંક ને ક્યાંક આવું જંક ફૂડ ફાસ્ટ ફૂડ ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડશે. હવે આ બધી વસ્તુ પર વિદ્યાર્થી ધ્યાન ન દે એટલે શું થાય ખબર? છેલ્લે પરીક્ષા ટાણે જ કંઈક ને કંઈક કાં તો એને પેટમાં દુખતું હશે, કાં તો એને માથું દુખતું હશે, કંઈક ને કંઈક આવી તકલીફો થાય. તો આવી તકલીફો ન થાય એટલે પરીક્ષા વખતે તો એકદમ સમતોલ આહાર. ભૂખ છે એના કરતાં થોડું ઓછું ખાવું છે તો એ આખી લાઈફસ્ટાઈલ તમે દિનચર્યા જો પરીક્ષાના સમય સુધી પછી તમે ખાઓ. હું તો ના જ પાડું છું કે ફાસ્ટ ફૂડ ને જંક ફૂડ ને પેપ્સી થમ્સઅપ નો વિરોધી છું કે આવું બધું કંઈક ખાવ તો એ તમારી હેલ્થ બગાડે, સુધારે નહીં. એના કરતાં તમે લીંબુ શરબત ઘરે મમ્મીને કહો બનાવી દે તો એ વધારે સારું કહેવાય. પણ એ સમતોલ આહાર રાખીને તમારા શરીરનું ધ્યાન આપો, સ્વાસ્થ્યનું, તો તમને પરીક્ષામાં ક્યાંય વાંધો આવે નહીં. એ લાઈફસ્ટાઈલ તમારી દિનચર્યા જળવાઈ રહેવી સર જ્યારે બાળક પેપર ભરે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી બાબત શું? ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે સૌથી પહેલા તો 3 કલાક તમે 3 કલાકનો ટાઈમિંગ ઘરે સેટ કરો. હું દરેક વિદ્યાર્થીને એવી સલાહ આપું છું કે 3 કલાક તમે પરીક્ષામાં જવાના છો તો ઘરે 3 કલાક તમે જોઈ જઈને પેપર ભરો. તમને ખબર પડી જશે કે મારે 3 કલાક થાય છે કે નથી થતા. જોઈ જોઈને લખવામાં તકલીફ પડે છે. કારણ કે પ્રેક્ટિકલી જ્યારે બોલવું અને જ્યારે રિયાલિટીમાં કરવું એ બંનેમાં તફાવત. જ્યારે બોલીએ છીએ એ સહેલું છે, બોલવું બહુ સહેલું છે, બધા આ થઈ જાય આમ. પણ એ જ્યારે પ્રેક્ટિકલી જ્યારે કરવા બેસે ને ત્યારે ખબર પડે કેટલા વિષય બોલશે. એટલે એ બધી તમે ઢબ પાડો ને તો તમને ખ્યાલ આવી જશે તમારી જાતનો. કારણ કે આપણે વિદ્યાર્થીના માટે પરીક્ષા હોય છે, બરોબર? આપણે તો વાત કરવી છે, પણ વિદ્યાર્થી જ્યારે લખશે બની શકે કે વિદ્યાર્થી કોઈક લખવામાં ધીમું હોય, તેને તરત ખ્યાલ આવી જશે કે મારે હજી સ્પીડની જરૂર છે, કોઈ પૂછવું જ નહીં પડે. ઓટોમેટિક એને બધી ખબર પડી જશે. તો એ કરશે તો એને ખબર પડશે. જો એ આવી બધી બાબતમાં ધ્યાન જ નહીં દે તો એ ખાવાનું જ નથી.